ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને આ જ બાબતે જિગ્નેશ મેવાણીએ ક્યાંક પોલીસની સામે પંગો લીધો અને પોલીસના જેટલા પણ કર્મચારીઓ છે જેમને ખબર છે કે આ જગ્યા ઉપર દારૂના અડ્ડા ચાલે છે, દારૂનું દૂષણ ફેલાયેલું છે, એમને બંધ કરવા માટે પોલીસને કહી દીધું કે આ બધું બંધ કરાવજો, નહીંતર પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ। અને એ પછી હર્ષંઘવી પણ મેદાનમાં આવ્યા। ભલે નામ નહોતું લીધું પરંતુ પ્રહાર છે ચોક્કસ જિગ્નેશ મેવાણી ઉપર હતા। હવે આ બધી જ બાબતે મેદાનમાં આવ્યા છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જે મુદ્દો છે ખૂબ ચર્ચિત છે કે જિગ્નેશ મેવાણીએ સવાલ કર્યો જે થરાદની અંદર ગયા, જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો ત્યાં જઈ અને જે થરાદ જિલ્લાના જે પોલીસ વડા છે તેમની સામે કહી દીધું કે પોલીસના પટ્ટા હું ઉતરાવી દઈશ જો હવે પછી અહીંયા દારૂનું દૂષણ છે બંધ ના થયું તો। આ બધી જ વાત સાંભળી ક્યાંક અને કાને પહોંચી નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના અને પછી એમણે પણ નિવેદન આપ્યું કે અમુક લોકો છે પોતાના સંસ્કાર અહીંયા છતાં કરે છે અને એ બાબત પછી ફરી એક વખત જિગ્નેશ મેવાણી ભડક્યા। પણ આ બધી બાબતે હવે ડીજીપી વિકાસ સહાય મેદાનમાં આવ્યા છે। એવું કહી દીધું છે કે ડિપાર્ટમેન્ટની બહારનો જો કોઈ વ્યક્તિ આવીને કંઈ પણ કહી જાય તો આપણે એમને સહન નથી કરવાનો। સવાલ અમે વિકાસ સહાયને પણ કરી રહ્યા છીએ કે જો તમે કદાચ જિગ્નેશ મેવાણી વિશે વાત કરતા હોય અને તમારા પોલીસ કર્મચારીઓને કહેતા હોય તો અમે પણ તમને કહી દઈએ છીએ કે એક જનપ્રતિનિધિ છે, વડગામના લોકો એમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે। હા, માન્યું કે એમની જે કહેવાની રીત છે ખોટી છે પણ વાત તો સાચી છે અને જો વાત સાચી હોય તો જ્યાં દારૂનું દૂષણ વધી રહ્યું છે એમને પણ તમારે બંધ કરાવવું પડે, કારણ કે અહીંયા વાત કોઈ એમને નથી કરતું। કારણ કે જિગ્નેશ મેવાણી હોય કે ગુજરાતની કરોડની જનતા હોય એ બધા જ સમજે છે કે કઈ રીતે ગુજરાતની પોલીસ છે એ બધાની સુરક્ષા કરે છે। જ્યારે જરૂર પડે છે ત્યારે પોલીસને જો એક ફોન કરવામાં આવે છે તો તરત પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી જાય છે। જ્યારે પોલીસ રાત દિવસ મહેનત કરે છે, જાગે છે, ત્યારે ગુજરાતની જનતા શાંતિથી સૂઈ શકે છે। એટલા માટે બધા જ લોકોને ગુજરાતની પોલીસ ઉપર ગર્વ છે। પણ સવાલ જ્યારે દારૂના દૂષણ જ્યાં ફેલાઈ રહ્યું છે તેમનો આવતો હોય તો ચોક્કસપણે ડીજીપીએ પણ આ વાત માનવી પડે અને જે દારૂનું દૂષણ વધી રહ્યું છે તેમને અટકાવવું પડે, કારણ કે વાત અહીંયા ખાલી ડિપાર્ટમેન્ટની નથી, અહીંયા વાત ગુજરાતની જનતાની છે। ઘણા બધા લોકો દારૂના દૂષણની અંદર પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે। જો કદાચ બંધ થાય તો ગુજરાતનું નામ વધારે રોશન થાય। ખેર આ બધાની વચ્ચે એ પણ સાંભળીએ કે ડીજીપી વિકાસ સહાય તમામ પોલીસ કર્મચારીઓને શું કહ્યું છે। અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્યત કરવા માટે આપણે લોકો બેઠા છીએ, ડિપાર્ટમેન્ટના લોકો છે। પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કોઈ કહી જાય, તમારા અધિકારીના કર્મચારીને કોઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કઈ જરૂર નથી। You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્યત કરવા માટે આપણે લોકો બેઠા છીએ, ડિપાર્ટમેન્ટના લોકો છે। પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કોઈ કહી જાય, તમારા અધિકારીના કર્મચારીને કોઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કઈ જરૂર નથી। You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। ગુજરાતની અંદર લગભગ એક અઠવાડિયાથી આ મુદ્દો ચાલે છે। દારૂનું દૂષણ ફેલાઈ રહ્યું છે, ડ્રગ્સ વધી રહ્યું છે, લોકો લેવા માટે આવે છે, પણ કોઈ અહીંયા એ વાત નથી કરતું કે આપણે એમને બંધ કઈ રીતે કરાવી શકીએ, કારણ કે મુદ્દો બધા જ લોકોને સવાલ કરવા છે, બધાને જવાબ આપવા છે। જેટલા લોકોને લાગતા વળગતા સવાલ હશે બધા જ મેદાનમાં આવશે, જવાબ આપશે, પણ અહીંયા કોઈ એવું નથી કહ્યું કે આ બધું બંધ અમે કઈ રીતે કરાવીશું। એમાં વાત કોંગ્રેસની પણ આવે, આમ આદમી પાર્ટીની પણ આવે, ભાજપની પણ આવે અને પોલીસ કર્મચારીઓ જે તમામ ગુજરાતમાં આપણા બધાની રક્ષા કરે છે તમામની આવે છે। પણ ખેર હવે રાહ એ જોવાની છે ક્યારે આ બધું બંધ થાય છે। નિવેદન તો બધા કરે છે, જવાબ પણ સામે મળશે એવા જ, કારણ કે બધાને સવાલ ખટકે છે। પણ આ સવાલ એક બાજુ મૂકી જવાબ આપવાનું ટાળી સૌથી પહેલા એ વિચારો કે ગુજરાતમાં જ્યાં દૂષણ વધી રહ્યું છે દારૂનું તે કઈ રીતે નાબૂદ કરી શકાય।
અમારા અહેવાલને લઈને અને જે રીતે ડીજીપી વિકાસ સહાયે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.